ભાઈ હા તમે તો આવી જાય પણ ઓલા મહેશભાઈ કેમ નથી આવ્યા? ફોન કર્યો, ચારે ફોન કર્યો છે ને. ભાઈ તો ફોન કર્યો આવતા હશે હવે તો અહીં આવ્યો તો આપણે ચર્ચા કરવી જોઈએ હવે. શેની ચૂંટણી બી છે, ડેલીગેટની ચૂંટણી થઈ. ઓલા ડેલીગેટ ચૂંટણી આવી છે એમાં આપણે તમારું ભર્યું દેખજો તારા વિચાર છે ને તારે ગઈ સાલે મને નતો નંબર આવવા દીધો, ખબર છે ને? ઓહો, દિનેશ બેઠા છો એમ ને? આવરો આવરો મય હવે તમારે તો આવી જતું આવી જાય ને, ફોન કર્યો તો ને. ઉભા જા. શું કહેતા હતા પણ? એટલે આપણે ઓલી ચૂંટણી આવી છે ને ડેલીગેટની. ઓહો નથી ભાઈ આવી ગયા આ ગયા એમ ને? જાઓ, જાઓ. અને શું છે ટકરાય સીધા? એટલે આ કીધા ડેલીગેટની ચૂંટણી છે કે નહીં, ઓય. એમાં કીધા આપણે ટિકિટ મળે તો લડી લેવું છે. એટલે ટિકિટ મળે એટલે શું? આપણને તારે લગાવતા નહીં અમે ટિકિટો વાળા બધા પક્ષ વાળા? તેમાં વિચાર છે ને તારા, આપણે તો બાટલા વાળો આવી જાય ને ટિકિટ તો એમાં સારું છે પાછું. ઈ પક્ષ સારો છે. બાટલા વાળો એક ઓલે હતા ને વાળો, પણ બાટલા વાળો પક્ષ મજબૂત છે. એની ટિકિટ આપણે પહેલી માંગવી છે. આપણે બધા સંમત થઈ અને રાશે ને તો 100% ટિકિટ આપણને મળશે. તમે યાર ભૂલી ગયા પોસવા પેલા શું કીધું કે તમે બધા ભાઈઓ આયા છો, હું તો નહીં આલા પણ આવતા વર્ષ તમને આલે છે એટલે હું આપણે આવું જ છે. આપણે હું નંબર છે જ. બાટલા વાળો ના લે તો હજાર વાળી આપણે ચૂંટણી લડવી ખાધી બાટલા વાળો ફાઇનલ છે. એમ ને? તાર તમે એમ તો ચર્ચા થઈ ગયેલી છે, પણ આ તો ભાઈ ને બધા ભેગા થઈ ગયા ને તો એને એમ લાગે કે અરે બહુમતી છે ને 100% ટિકિટ મળી જાય એમ. ઈ સાચી વાત. સૌદી શું તમને આવ્યો છે પરસદી એટલે આ ઠેકનું કે સૌદી શું એ તો કેટલું ઠેકનું તો ભયમાં અડે છે. ઓય. પણ ફોન તો કર્યો તો કેમ ના આવ્યો તારે? ઈ એટલે સોનો વાત તો કરતો હતો ફોર્મ ટિકિટ લેવાની તો એટલે ઈ ખાલી વાતો કરે એને ખાલી 10-20 રૂપિયા મળે ને હા ઈ બેહી જાય ઈ કોઈ ફોર્મ બોર્મ ના ભરે. એટલે એનું કોમ થઈ ગયા ગોમમાં જો હેડતું થઈ શું ફોર્મ ભરાય સાચી વાત છે હેડતું તો ચેય નથી તારે એનો હાલે ચિયો ટિકિટ. ટિકિટ તો હવે ના આલે પણ આપણે હવે બધા સહમતિ છે આપણા એટલે તમે મોટા ભાઈ છો એટલે તમારે બરોબર ફોર્મ આપણે ડેલીગેટ એટલે પણ અમે તો ઓછા ભણેલ છો, તમે થોડાક વધારે ભણેલ છો. આમાં થોડું ગ્રેજ્યુએટ હોય ને તો સારું રહે એમ. ઈ તો ભાઈઓ બેઠા છો ના, ના. ઓય ઉભા સર ટોટું ચમ બોલો ડાયરેક્ટ પણ બેઠા બેઠા જ તને દેખાતા નહીં? દેખાય છે પણ બેઠા તો જોનતી રે એમ કીધું એમ નહીં કીધું ખાલી બેઠા તો હતા જ. હા રોયો કેમ મીટિંગ રાખી છે આ બધી પૈસા જાવ ફરવા હે તો હું તૈયાર થઈને આવત પેલું કીધું હોત તો એ લુગડો બીજો રાખો છો ઓય એમ કે એક ને એક પહેરતા હોય તો ના 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 પેટી પડ્યા કરી હવે વાત અહીંયા હતી કે આપણે મોટા ભાઈનું ફોર્મ ભરાવાનું છે. શેનું ડેલીગેટ નું હોય તમારે ભરવું છે એટલે આ કીધું અમે બે હું થોડો ભણેલ થાય, આ થોડાક વધારે ભણેલ થાય, એમાંથી તો બે ને તમને એ બે ને ફોર્મ ભરાવા આપણે. એટલે મોટા ભાઈ છે ને મોટા ભાઈને પેલું તમે ભર્યું હોત તો સારું હોત. હા એ તમારી મરજી, પણ આ તો આમ કે આ થોડાક વધારે ભણેલ તો એનો અનુભવ વધારે હોય એમ. પણ એમ તો બાર પર તમે ભેળા નથી, અનુભવ હોય તો તમે ભેળા નહીં આમ તો ભેળા થઈ તમારા ભાઈ ને આપણે કેમ તાર તો જેને પાછી ટિકિટ આલે એને લડાવશે આમ જુઠ્ઠું. રાઈટર બનાવી નાખું તમે તો એટલે હા સપોર્ટ અમે ખૂબ કરશે શું હતો છે અમે બે ફોર્મ તો ભરવા પડે ને, એક રદ થાય ને તો બીજું ફોર્મ આવે. ફોર્મ આવે એમ. બે બે ભરી નાખો હા, હા. બે ને આવે અને હાથી મૂલ તો આપડા ભાઈ જ છે કે આ ઓલા બાટલા વાળા પાસે આવવાનું છે. બાટલા વાળા પાસે હોય ગેસનો બાટલા પાર્ટી લે હેતણા વાળું રાખ્યું હોત તો ના ઈ પાર્ટી મજબૂત છે હેતણા વાળી ના ગેસ ગેસના ના બાટલા બાટલા વાળી એટલે હોય નહીં હાથું અત્યારે તો ગેસ ના બાટલા પેલા ગુડકું હાલતું નહીં હાલતું ને એટલે આ પાર્ટીનું નામ છે ઈ કઈ હાલતું હોય કે ના હાલતું હોય વાત કરે છે. તને તો બધું મગજ એવું છે ને બીજું ભમતું હોય છે. હું તો જ વિચારે હોય કે તો મામા કરી નાખું હેડો તો ફોર્મ ભરવા આવવું પડશે ને હેડો લો હેડ તો તા એ ભગવાન તો અમે ઓલો ગેસનો બાટલા વાળી પાર્ટી તો અમે ભારી છે. ઈ તો કોઈ આપણે નંબર આવવાનો છે નહીં, એટલે આપણે હેદના વાળી બરોબર છે. તેમાં આપણો ચાન્સ આવી જાય, એમાં આપણે ટિકિટ 100% મળી જવાની છે. એટલે હવે કોઈને પૂછવું જ નહીં, હવે ફોર્મ ભરવા તરત નીકળી જ જવું છે સોને મોને. સાહેબ ફોર્મ ભરો ને. તમે કયા પક્ષના ઉમેદવાર છો? હેદના પક્ષના ઉમેદવાર છે સાહેબ. તો તમે ચમ એકલા આવ્યા છો? એ બધા પાછળ આગળ ઘરના હોય. गोलमाल है भाई सब गोलमाल है। ફટોફટ સાહેબ ફોર્મ ભરો ને. હા લો લો તમારા ફોર્મ ભરાઈ ગયું. ભરાઈ ગયું ને? હા હા. એમણે જતા હું તો બજારમાં ગયો હતો. બધા મજા એમ. ફરીને આયા ખરી ના. શું વાત છે? હેડો તો આવો ફોર્મ ભરવા આવો હેડો. ના બસ મારા ઘરે કોમ છે એટલે. અમારા મોટા ભાઈને ફોર્મ ભરવાનું છે પણ હારી થોડો ને ના સંભળાવો ના ના તમે જઈ આવો, મારે કોમ છે ઘરે. આપણે મોડું થાય છે. હેડો. रुको जरा सबर करो, बोला धक्का मुक्की नहीं करने का। તમે કેમ હવે આવ્યા છો?
ફોર્મ ભરવા આવ્યા છો ને હવે તમારો ઉમેદવાર તો ફોર્મ ભરીને જતો રહ્યો. હે? તમારો ઉમેદવાર તો ફોર્મ ભરીને નીકળી ગયો. એટલે પણ ઉમેદવાર જ હવે આવ્યો છે ને પણ એ ફોર્મ ભરીને નીકળી ગયા છે. તમને ધક્કા ના બહાર. ઓલો બુશર્ટ ને શર્ટ પહેરેલો તું હા આઈ જા. પછી અને નથી કોને ફોર્મ ભર્યું છે ને પણ તું કોણ આયા હતા અંશો કે બહારનો જ હતો ફૂંડો જો ફૂંડો આવ્યો એટલે આપણા ભાઈઓ ભેગો રે એમ નહીં આતો અને આ તો તેમાં કાળું ના પાડતા હતા કે નહીં આવું અમારે એટલે આ કાળું છે ટુકડો કોનો કઈ દેવ હોય પણ મને રીસડે હતા રે એના માથે બટકા ભરી આવી હોવે આપણે કામ કરાવડો એટલે સાહેબ તમે ફોર્મ ભરવાના તમારા ઉમેદવાર લઈને અંતિ પક્ષમાં એને ફોર્મ ભર્યું ત્યાં તો હેઠળા પક્ષમાં ફોર્મ ભર્યું છે. હેદરા પક્ષમાં વાહ. માં ટિકિટ આલી દીધી હેદરા પક્ષવાળાએ. મારા બેટા પાર્ટીએ તારા સોનું ટિકિટ આલી દીધી. અલે આપણે ઈ કેવું પક્ષ છે કોઈ જોતું જ નહીં રેના ત્યાં ટિકિટ આલ્યા કરું છે અને આપણે ડોક્યુમેન્ટ બધાથી પાછળ અમારે બાટલા પક્ષમાં ભરવાનું છે ત્યાં બાટલા બાટલા પક્ષમાં જો આ ફોર્મ ભરી જા, ભરી જા. યાલજી. खत्म બાટલા પક્ષમાં बाय बाय टाटा गुड बाय गया હું તો રીસ અડે લો તમારો બી તો મને ખાઈ જાય આપણે રીસ અડે અને કેટલા જણા ભરવા આવ્યા હતા ફોર્મ હીરો એકલો જ આવ્યો હતો. ઓહ મારો બેટો મારા ભૈયા ભૈયા વિરોધ ના કરતા કર્યો પરો કરવો તો ને દિનાદી. આની વાત છે હવે શું કરશે હવે અહીંયા પાસે હવે આપણે કોક તો કરવું જ પડશે ને. આપણે હવે અહીંયા થોડોક મનાવો તો શાંતિથી પાછું ખેતર બરોબર છે નહીતર પછી આપણે લડવાની જ છે ને ચૂંટણી આપણે લડવાની પણ આપણે ડખો ના કરાય એને પ્રેમથી સમજાવવાનું આપણે ઓફિસમાં વાત ના કરો લેવડો. કેવો સાહેબ છે એ હારું જો. હા ઉપર કોને ફોર્મ ભર્યું છે હું એ પક્ષમાં ભરવું પડે અપક્ષમાં હા ભરી નાખો ને તાર બધા ફોર્મ ભરતા આપણે શું કરશે હોય જ ને આપણે તો પેલા ગુડા આવક ના આવે પણ ફોન તો ભરે એમ શું થાય એમ નહીં હા. એક આધી બેટી મારી બાટલા પક્ષ કે અઢાર પક્ષ કે આધી પૈસા નહીં આલે બિહાર ઓએ તો તું આ જઈશ મારા હવ અરે તો આવ્યું મોલ કાઢ ન્યા કરી અલ્યા તમે હવે ડાયરેક્ટ કર્યો તો રાખો હવે ઘરે હવે તો. એટલે આ પણ મારે હટાણું લાવવાનું હતું બજારમાંથી હું ભૂલી ગયો એવું હતું? ઓએ તમે તમે લઈને આવો તમે તો. ભાઈના ઘરે સાપણ લઈને આવો. સાપણ તો પણ ઈયા એની કસમ તા અમે તરત પાછા આવો હટાણું લઈને ખાલી આ બજાર આવીને ચો હેડો, આપણે હેડો, હેડો. અરે ચેરા ભાઈ આ બે હવે ફેર બજારમાં પાછા અલ્યા પણ કોમ યાદ આવી ગયો શું બનું ના ના તું કોમ હોય ને તાર તમે તો દાતા હો તો કોમ પટાઈને આવજો અમે તો ઘરે આવો સાહેબ એ દાતા હોડો. સાહેબ હા. લખો છો મારે ફોર્મ ભરવું છે કયા પક્ષમાં? આ પક્ષમાં આ પક્ષમાં? ઓય અચ્છા, કઈ પાર્ટી? પાર્ટી હા. કોટલા પાર્ટી કોટલા પાર્ટી? ઓય આપ license છે ને એ પોટલામાં રાખવાનું છે આપણે દેખે તો આપણે પપસવાળાને તો જે મન હોય રાખે ને હોવે, હોવે. તો ઈ એક ગેસ છે ને એક ચૂલો છે તો એમાં તવી રાખવા પડી મારે આપણે ખવડાવશું બધે ચાલે. એ પોટલો કેન્સલ કરી નાખો આ કોટલો cancel કરતી હવે. કલાડી કલાડી. હોય કાળી કલાડી. નવી ની ના નવી ને કાળી જૂની હવે દુની ના ના હાલી કુકડીઓ તો હાલી લો. એ હારું હેડો. તમારું ફોર્મ ભરાઈ ગયું. ભરાઈ ગયું ને હા. હાલો તો આપણે ટિકિટ ના હોય અબકમાં ભાઈ ના આવે. હોય તાણ અબકમાં તો આપણા રીતે લડવાનું હોય એવું એમ હું હોય તો હું રાજા કરી વાત કરું હું લડતો અને આપણે પક્ષવાળાને કોઈ ટિકિટ બિકિટ ના મળે તો આપણે છે ને તો વાત તો કરી હતી કે હવે બાટલા વાળો આવશે અને ગધરા વાળો આવશે કાં તો બિહાર વાળો આવશે પૈસા મળશે અને પૈસા લઈને બેસી દા 150 रुपया देगा વાત હાથી હવે લડી શું કરવું અમે ખોટા આમાંની ની આપણે બાટલા પાસે તારા પેલા ઝઘડો ઈ તો સાપોણી કરો તઈ એ તો બે દાડા ખબર પડી જાય હોવે જીનાજી હા હવે આપણે તૈયારી ચાલુ કરી જો આ ભાગ તમારે સંભાળવાનો મજદી હમણાંથી આ ભાગ તમારે ઈ ભાગ સંભાળવાનો. અમારે પાળવાનો. ઘર ટુ ઘરે ઘરે જવાનું છે હા, ઘરે ઘરે કરવા. પ્રચાર તો આપણે કરવો જ પડશે. પ્રચાર કરવાનો છે હા, આયા ને પાછા બીજા. આવ્યો. લઈને આયા હટાણું આલ્યા કરી આલીને આયા ને? તેમ પાછા જાય. એમ તો અને તમને કોમ હુપવાનું છે હવે પાછું તો એટલે તો આયા છે ને શું કમ આવત હા એટલે આ હું તો આલી દીધું આ ભાગ ઈએ ને અને આ ભાગ મસ્તીને ફરવાનો પોસ્ટર નહીં છપાવો પોસ્ટર ના તરત નહીં છપાવો આ તો ઘરે ઘરે ફરવાનું છે પોસ્ટર શું કરવાનું છપાય ને આપણે એ વાત સાચી તો લાસ બાસ આવવાની ના આલવાની बड़ा हरामी हो ચાલવાની એમ તો માજે વટાઈ ના હાલે ને શું લાલચ હાલવાની એટલે
પૈસા ઘરે ઘરે આલવાના તાર લોટ ને અત્યારે પૈસાનું કરતા ગેસના બાટલા ગેસનો બાટલો ખરી ખરી એક આલ જેવા છે આપણે તો તું નિશુને એક ગેસના બાટલાનું છે અને અમે ગેસને બાટલાની અછત છે ને કેટલી બહુ તંગી છે. ગેસનો બાટલો એક આલી જેવો છે આપણે વોટ લાવો વોટ લાવો બસ ઓએ કરી કરી ઈ ગેસનો કરવું છે. બાટલો ને એક ગોટ એક નહીં પતે બધાય વોટ બતાય વોટ ઘર દીઠ એક બાટલો ને બધે વોટ ઈ તો પણ એક બાટલો હાલ છે એટલે વોટ બધા મળી જ દેવાના છે ને હા આપણે તો એ ગેસના બાટલા આપણે બે આલી છે અને આપણું નામ લે હા ચાલે કે આ તમારા પક્ષમાંથી આવ્યા ઓટમું નામ દે ઓએ આપણે મૈચીને ને દિનેશજીને ભરશે આપણે ભેગા પછી વાત આગળ દે ઈ નહીં ભણાવે લે પછી વાત મળે આપણે પૈસા આલ છે એને વેચી તો મેળ ના આવી જાય ઈ વાત એ હાથી એને ખબર પડશે આપણા ભેગા તો અમે આવવાના જ છે આપણે નેસા પાડવા વાત હાથી ખબર પડે ચમ છે ઈ અમે ફોર્મ ખેંચવા હારું લે હડો કો ત્યારે તો ના કહેવાય શું લે બે વાત કરતા હતા તમે એટલે એમ વાત કરતા હતા કે ગાડી લઈને ફરવું પડશે ને ગેસના બાટલા તો ઓય તો ગાડી લઈને તો પ્રચાર કરવો જ પડશે નહીં તો આપણે ગાડી એટલે ગાડી આલજો તમને એ તો આખી ગાડી અમે ડાલવા લાવવું પડશે ભરીને તાર પોકે બાટલા એ તો આપણે મંગાવી એક એક દઈશું હાટ આપણે કોઈ પૂરા પડે ના ગાડી જ લાવવી પડે ફરી તમે તાર ચેમ્બર લઈને જાજો પણ આપણું ચેમ્બર પડ્યું છે ઘરે ઘરે હાલ જવાના એવો પ્રચાર કરવાનો છે કે આપણે આર્યો બાટલો જ જીતવો જોઈએ મારે થોડું કમી થાય તો ન્યા સારું તમે દાદો પછી લ્યો હતા સાપોણી નહીં કરવું સાપોણી તો ના હવે મોડ થાય થોડું કમ છે મારે સારું હારું એટલે ફરીથી તમે બે ભેગા રહેશો કે નોખો નોખો તમારે કોમ દેવાનું હું તો નોખા કો નોખો થાય એમ છું હતો છે તમારે બીજું ડાલું તમે લઈને જાતો ને તાર હટ પર આવે ને બીજું લઈને આવ્યો એમાં પાછા ઓલે મારે આપણે ફોર્મ ભર્યું પડે ખબર છે ને આપણા મને ભાઈએ ખબર છે ને ઓલે એ તો એને તો સમજાઈને કોક કરાવતું ને એટલે એને ફોર્મ ખેંચાવવું પડશે ઓય અલ્યા પણ એ તો પક્ષનું તો ફોર્મ ના કહેતા એ તો પક્ષમાં એના અપેક્ષા આલ્યો ઓય ઓય એને આલી છે ટિકિટ હવે ટિકિટ આલી છે ને ટિકિટ આલી છે તો ટિકિટ આલી છે પણ એને સમજાવવાનું તો જો કદાચ ગાડીનું ફોર્મ ખેંચી લે ને પાછું હા તો આપણે અનામત થઈને પાછા बात तो सही है એટલે આપણે ગમે ઈ થાય એને સમજાઈ અને ફોર્મ પાછું ખેંચાવવાનું છે. ફોર્મ પાછું ખેંચી લે કે નહીં તો આપણે ઘણો ફાયદો ખર્ચો જ ના કરવો પડે અનામત થઈ જાય ડાયરેક્ટ જ હા ડાયરેક્ટ અનામત થઈ જાવ. તો હેડો તાર. પણ મારે ઘરે કોમ છે હવે. આવવાનું કોઈ કોમ જ નહીં તો બસ હોય. અલ્યા પણ આ તોય તમારી આબુ ના પડ્યું મારે છેવટ ઘરે હટાણું આલી. સારું ભાઈ ના હટાડો હારું હટાવ દો હટદો આપણે હટદો તમે સહી કરી દીધા એટલે આટલે આટલે હું સહી કરવાની ઓય ઓહ તારી મારું તો લે યાદના પક્ષ હતું નાસી કલાડી આવી ગયું આ પક્ષનું ફોર્મ ભરેલું સાહેબ મેં યાદના ફોર્મ ભર્યું છે અને આ ઉમેદવાર લ્યા ને ઉમેદવાર નામ નરેશજી ઓય આ નરેશ જીલે છે ઓહ તારી નરેશજી તે મારા હોમે પડ્યા છે એમ ને તો ફોર્મ ભર્યું અમે તમે પડી જવાના તો મારું નામ તો અમે સરસામ હતું ઓહ તારો તમે હવે क्या रे भीख मंगिया આપણું પક્ષ તો હાર્યું લે સાહેબ નરેશજી તમે મારા હોમાં પડ્યા છો એમ ને તમે આવી જાતો શું શું થાય છે આગળ ધોતા હતા હા સહી કરવાની છે તમારે એટલે પણ પેલા તાર કહેતા હો તો સહી કરી ના આવો તાર. ભૂલી ગયા હતા અમે સાહેબ તો સહી એની ના કરાવાય તમારે અલ્યા પણ આ બાટલો હતો ને આ શું છે આ કલાડી કેમ છે અમારી પક્ષ છે ઉમેદવારનું નામ આ નરેશજી નરેશ. આ પક્ષમાં ફોર્મ ભર્યું છે પેલા તો આપણો ભાઈ લે હાર્યા હતી હતા કે ખેતરમાં ઓલા ખેતરમાં શું કે બજારમાં ઘટાણું લેવા આવું છે ને આ જો મોહલા કાઢી કાઢી તો પક્ષનો ફોર્મ ભરીને આવતા રહ્યા આપણા ફોર્મમાં પડ્યા હોય જ તું એને તો સમજાવશે પરો અને આ યધણો 3 ફોરમ થઈ જશે અરે અમારે તો બાટલો છે અરે સુરેશથી ઉમેદવાર આપણા નાના ભાઈ હમો થજો થી આ હોમાં થતા તઈ કે બજારમાં જો તઈ મારે બરાબર નો જંગતો તો આમ છે ચૂંટણીનો હતો ના ના બે બેન કાઢવા પડશે તાર આપણે તો પણ આપણે જ કોક કરવું અનામત પડશે ને. થાય. તો આપણા હોમે પડ્યા પણ આપણે જીતવાનું છે આપણે એવી મહેનત કરવાની છે ને ખરી ખરી ફરી ફરીને ઘરે ઘરે થોડો ગેસનો બાટલો આલો પણ આપણે ચૂંટણી જીતવી નથી. અંતા કે ઘરી ઘરી કે બાટલા આલવા નરેશ ચિંતા કરતા હવે અહીંયા નહીં મેકવા ઈ તો હોમે આયા શું મેલા અહીંયા થી હવે તમારે બે ની મહેનત હવે કરવાની આપણે છે બે મહેનત કરવાની છે એટલે રાત દાડો તમારા માટે મહેનત કરશો અમે એટલે તમે મારા માટે નહીં આપણે બધા એક છો આપણે એક છે પણ હવે મહેનત તો આપણે બાટલાને દૂધવાનું છે ને એટલે હાડો તાર હવે આપણે હળો હવે લા સહી કરી દીધી તમારી
શેની સહી આ તમે પાક ભરાયું હતું ફોરમ કેમ એનીમાં કલાડી પક્ષમાં મને સહી કરતા નહીં આવડતી પછી ની અંગૂઠો કરો ઓલું રેડી કેટલા ફોર્મ છે મારે 3 ફોર્મ છે એક પક્ષ ને 2 ફોર્મ વાળા રેડી વગમ તાર એ તો ખબર હતી 3 ફોર્મ તો છે અમારા, પણ હવે ઓમાં ખેલ રમવો પડશે ખતરનાક, અને ખેલ રમવા માટે મારે સ્પેશિયલ પરજી ભેગું રહેવું પડશે. શું કે ઈ ખેલાડુ માણસ છે, એમ ભેગો રાખીશ ને તો પૈસા પૈસા થઈ જાય. એટલે આવ્યો છું હા પણ તમે ફોર્મ ભર્યું નહીં ઓય આપણે કેટલે કોમ કાજ પહોંચ્યું એટલે આ કોમકાજ તો ચેટલે પહોંચ્યો પણ પેલા પોકે એમ છે પેલા ચિયા એટલે આ ચહેરો દી ઓય બાટલા વાળા ઓય બાટલા વાળા એની ફોર્મ ભર્યું છે ને રે એમ ઓય આવે રાખે તમે પાસે કે ફોર્મ પાછું ખેંચવાનું છે. આપણે ગતું ફોર્મ પાછું ખેંચવાનું થાતું જ નહીં. ગતું એટલે જ હું આવ્યો છું પેલો. ઓય. તમારે ફોર્મ ગતું ખેંચવાનું નહીં, ગમે એ થઈ જાય, હું તમારો વાળો જ છું. એવું એમ ને ઓય મેં એક અપક્ષમાં ફોર્મ ભરાયું છે. ઓલું નરેશજી વાળું ઓય ઈ રહ્યું, તમને શું ખબર? એટલે મેં ઓલે સાહેબ સહી કરાવવા તારા ઈ સાહેબે શું કર્યું ખબર છે? હા. ડાયરેક્ટ સહી ઓલી કલાડીમાં જ કરાવતા હતા સહી. એવું છે એમ ને? ઓય એ અપક્ષમાં મેં જ ભરાયું છે ફોર્મ. કેમ ખબર? કે ચહેરા રીના બધા વોટ તોડવા માટે. તોડવાના જ દિન વટ વધે. ઓય ઈનો તોડવાનો ને તમારો વધારવાનો. ઓય તો તમે પાછા મારા પૈસા ભલે તમને આલવા પડે પણ તમારે જીતાડવાના મને જ. એટલે ખાલી 100 લાખ હાલ તો હું તમારે વિતાડી નાખું એટીસ થી બેઠો બેઠો. 100 લાખ ની છે વાત કરે 15 લાખ રૂપિયા આલો. એવું એમ ને? ઓય. તો ગમે એ થાય, માનવાનું નહીં. ફોર્મ પાછું ખેંચવાનું થતું નહીં. રેડી? નહીં ખેંચવાનું નહીં ગતું. હું તમારો ભેળો જ છું. તમે સપોર્ટ કરતો રેડી પૂરેપૂરો. ફૂલ સપોર્ટ છે મારો. ટેન્શન જ મતલબ તમે બેઠા બેઠા આવી જાઓ. તમારે કશું કરવાનું જ હારું નહીં. કશું હતો નહીં. સારું તો હું રહું છું, પેલા આવતા હશે ફોર્મ પાછું ના ખેંચતા. હા અને પૈસા જોતા એટલો ને આવી જાતો રેડી. સારું પૈસા ઈ તો જોતા હશે ને, હું લઈ જાય. એ સારું. હારું તો અલ્યા આશીર્વાદી ઓય કેમ આટલા અલ્યા હું તમને જ મળવા આવતો હતો. અમે ઓલા સુરાદી પાસે જાઉં તો અમારે અલ્યા પેલા નરેશજી અપક્ષમાં ફોર્મ ભરાયું છે મેં, એટલે પેલાના વોટ તોડાવવા સારું સ્પેશિયલ ભરાયું છે. ઓલા સુરાદી ને હું એના બધા વોટ તોડી નાખવાના છે. તમારા સપોર્ટમાં રહેવાનું છે મારે. અલ્યા પણ મારા સપોર્ટ ભલી રહેવાનું રહ્યો, પણ ઓલા ને એક ફોરમ હોય તો કઢાઈ નાખે ને અનામત થવાનું હતું. ફોર્મ પાછું ભરાવાનું હતું. એટલે પણ વાત સાચી. જો હીરો ફોર્મ પાછું ખેંચે તો અમે પાછું ખેંચાવશે નરેશજી નું. રેડી? ખેંચાવશે. હા ઈ ખેંચે તો ખેંચાઈ નાખ્યું, પણ જો કદાચ ના ખેંચે નામો ને તેમાં મેં ભરાયું છે ફોર્મ. સમજ્યા? તો નરેશજી નું પાછું ખેંચાવું જ પડશે. ઈ ખેંચે ને તો ખેંચવાય, ના ખેંચે તો પછી તમારો વોટ ના તૂટે. પણ અમારા તોડે એમ છે નરેશજી, ઓલા સુરાનો તો કોઈ મેં તોડે એને તોડાવવા સારું તમે ફોર્મ ભરાયું છે. તમે પણ ઓલા સુરાનો તો આવે શું? આ મેં તો નરેશજી નડશે આપણને. મેં તો સમાજમાં રહેનારો વ્યક્તિ થઈ ગયો. એટલે પેલો ફોર્મ ફાફો ખેંચે તો તમે જીતી ગયેલા જ છો. એમ કેવા નરેશજી હું કહીશ કે તમે ફોર્મ પાછું ખેંચી લો, આપણો પૈસા જીતે છે. એને જ ખેંચાવાનું છે આપણે. સુરાન તો પહોંચી વળશે, પણ જુઓ. કોઈ ગણતું છે નહીં, અને ટિકિટ આલી માં આવડે વળે હાથના વાળે. એ તો શું આલી, જો નાખ્યા છે નહીં તો હું તમારે ભેળો જ છું. જે ખર્ચો થાય પણ આલવો પડશે. હો અરે ખર્ચાથી જો ચિંતા કરવાની છે તમારે. પૈસા વાપરવાના આવે. ખાલી 10-12 લાખ રૂપિયા આલજો, તમને બેઠા બેઠા રીતાડી નાખી. તમારે કશું કરવાનું જ નહીં. ઓલા સુરાદી પાસે જાતા આવો. હારું તો ઓલા તમે નરેશજી જો. પાસે ખેંચાવું છે. ના હું આવું. આ ચૂંટણી માટે 2-3 કરોડ રૂપિયા તો શું છે લડવા માટે. સુરાદી આવરા અરે પણ પૂછવું તો તું તમારે તેનું ડાયરેક્ટ ફોર્મ ભરી આવ્યા તમે. પણ તમે ચીટે ખબર કે હું કોઈને પૂછતોય નહીં. એટલે કોઈને પણ પૂછવું પડે. હવે આપણે એક કુટુંબના થઈને 2 ફોર્મ ભરે પર એમ ચાલતું છે? હા તમે ફોર્મ ભરવા જતા હતા હા. મને કહેવા રહ્યા હતા. ફોન નતો કર્યો વેલો? 4 ફોન કર્યો છે. એટલે આ ફોન નતો લાગતો, ફોન કર્યો તે. એટલે હું તમારથી રિસીવ બન્યો એટલે એકલો ફોર્મ ભરવા ગયો હતો. તો પણ અમે તમે દીજુ કામ તો સો ને ખોટા શું કામ તમે? ઈ તો ચહેરાથી વાત ઊંધી ભમે હું દાવાનો છે અધના દાવશી. તમે જીતવાના નહીં ને તમારે ભાડો ફોર્મ એટલું હેડશે નહીં, અને અમે શું કામ ભઈમાં પડો તમે? આ બાટલો છે હમણાં ફૂટી જાય બાટલો તો હમણાં. હવે તમે પાછો ખેંચી લો ફોર્મ. હવે ના આ પાછા નાખે છે. કુટુંબમાં ડખા નથી કરશો અને ફોર્મ પાછો ખેંચી લ્યો. અરે ભાતરો ડખો કરવો છે લ્યો. શું કરી લેવો તમે? એટલે પણ તમારો ખર્ચો કેટલો થાય એમ કોણ? ખર્ચો તો મારે 2-3 કરોડ રૂપિયા. 2-3 કરોડ ના થાય. હું તમને 10 લાખ રૂપિયા આલું અને દાવણ ફોર્મ ખેંચી લ્યો.
10 લાખ રૂપિયા ઓય ઓય. 10 લાખ રૂપિયા. મારે 10 લાખ શું 15 લાખ આલો તો મારે નહીં ખેંચવાનું ફોર્મ પાછું. તેમ તમારે પૈસા મેં પડવું છે એમ ને? હવે પડવું જ દે વળી ડખો થાય ને તોય કરવો છે. સારું તો લડી લ્યો વડો તો. લડી લ્યો તો. હા હા તમે કેવા આવે છે? આવજો તમે જરા હોમાં. એના સપોર્ટમાં નથી રહેતા? નારાયણ ગતુઈ હારું લડી જોડો. ફાળો એકલા થી હા અમે અને એકલા જ એકલા પહોંચી રહે વળી છે તમે ત્રણ તો હું એકલો પહોંચી વળી તમને. અમારો બાટલો જીતવાનો છે. અલા બાટલો તો ફૂટી જાય આમ કરીને. હા ના બીકથી આવડે પાછા ભલે આ બધી જમીન વેચી મારવી પડે, 2 ભિખારી વેચી મારવી પડે, પણ ડેલીગેટ તો મારે જ થાવું છે. અને એમાં પાછા મારા સપોર્ટમાં મોણસ છે પરેશજી, એને ભલે મારે 15 લાખના કરોડ આલવા પડે પણ મારે જીતવાનું છે ડેલીગેટમાં. હું તો ચીવી હવાય દેશે તારી. હવે તો હું 2 મકા હળગાઈને આવ્યો છું. એવું એમ? ઓય સગા ઓછો તો એટલે બાટલો ફૂટી જાય ભાઈ. હજારે હળગી જાય પાછી એક મકા રાખ થાય ને એક મકા એટલા હળગી છે. તો વળી તમે હોલ્યા દીધી રહો, ટેન્શન શું આપણ તો. જીતો તા હા, હા પણ પૈસાની કેટલી વાત છે? પૈસા તો જો સુરેશજી કહેતા હતા કે 15 લાખ આવેલ, હા પછી હોય ને 10-12 લાખ ભળાઈને આવ્યો છું. તો કઈ 15 ને 12 ને 25-26 લાખ જેવા થઈ જાય. હા અને તમારે ભેગા રહીને બધાય કોમ વસ્તુ આલવાની ઈ નહીં અને નામ લેવાનું આપણું. ઓય પૈસા મળી જાય અને દીતી એ છીએ તો એક તીરથી 2 બે નિશાના. નિશાન. એટલે બે શિકાર હા અને ડેલી કટે થઈ જાય. તાર કોઈ કઈ કોઈ હાપે મરી જાય ને લાકડીએ ના ભાગે. વાહ વાહ, પછી તમારું મગજ તો ખતરનાક છે હો. તાર કોઈ કે હોય બુદ્ધિની અણી તો થવાય મિલકત ના ધણી, ઓય એવી બુદ્ધિ છે તમારી તો. ઈ તો આ તો 12 લાખ તો કીધા છે પણ 20-25 લાખ પડાયું બે પાસેથી. પણ એમ નથી વાત. હા. મુદ્દાની વાત તો એ કે તમે વસ્તુ ફરવા જાઓ હાલવા ઓય. તો ઈ વસ્તુ પૈસા વાળી દોવે ને પૈસા લઈ લેવાના કે આ પૈસા હું માગે છે ને આ પૈસા હું માગે છે હા અને બીજા લેવાના એક્સ્ટ્રા એક્સ્ટ્રા. રેડી. અને એમાં નોમ પડશે તમારું, બાટલો તમારો, શું હાલવાનું કહેતો કહેતો હું તો કહેતો 2 જણ પારો આલ છે શું આલ છે મારે ના મળે એની પાસે કેસ લેવાના. તોય ચાલે, રોકડા લઈને આલ છે પર એ આપણે લઈ રહેવાના, ઓય. ખાલી આપણે ફરવાનું જ છે કે કેવા. આપણે તો એમ કરે ને હમ. બાટલો હાલ, એક કલાડી હાલ ચાલે. અને ઓલા જેઠણા વાળા પાસેથી એની પાસે લોટ લાવ એટલે કઈ કઈ રોટલા ખાય ને પાછા. વે ઈ કોમ સારું, લોટ અને 10,000 રૂપિયા, લોટ આલવાનો 10,000 લઈ રહેવાના. ચાલે રેડી. રેડી. તમે રોતાઓ ચર્ચા થઈ હડે સોલીની ચહેરા દિવાળી. પણ એ હવે ભણવા જવું પડશે મારે, હોય એમ કે હવે મને કમી થાય મારી બેટી. મારા પાસે પાસે આવશે ખરી રે, મને ખબર છે ખસાવા હારથી. એવું એમ ને? હોય આપણે બેન ભેગા પાડી જાય ને તો મજા નહીં આવે. તમે હટાટ તમે નીકળી દો. ના ના આપણે બેન ભેળા પડે તો આપણને શું ટેન્શન છે. મેં એને શું કીધું ખબર? હમ. જો સુરેશજીના વોટ તોડાવવા હારું પેલું શું કે અપક્ષમાં ફોર્મ ભરાયું છે નરેશજીનું, એ વાત એટલે તો ઈ તો કોઈ ટેન્શન છે નહીં. આપણે નોખ છે એમ છેતારે ને ફાયદો ઘણો થાય. ના વાત સાચી, ઓય બેહાય જ નહીં પાછો હમણાં એમ કે તમે 2 ભેળા છો ને અમને આશી કઈ રાવા બેઠા જો ભાઈ થઈને હોમાં પડો તો એમ જ ઈ વાત કહે. લહડો હું દઉં તો હો. આ હારું. અને ગમમાં ફરતા આવો અવાજ જેવી ચીમકા ચીવ પક્ષનું આમ પડખું ભારે છે એ પૂછતા ઈ આવું. તો બહુ બધે જાણકારી બધી લઈ રહી, ટેન્શન મત લ્યો. મારું શું આપણું તો આમ તો ગમે હેડે તો છે. એટલું આઈડિયા પાકો સારો કર્યો છે. પરેશજી કે બાટલો અને સૂર્યજી પાસે લોટ લાવે 10,000 રૂપિયા ને કલાડી હાલ કડી ઘડી મજા કરશે ને ખાશે. આમ તો દારૂ રાખ્યો તો મજા આવે. બધા આ ફેરે બુદ્ધિ એવી દોડાવી છે, બધા દારૂ આગળ દાડાવે છે અને આપણે આઈડિયા કરવો છે. આપણે આપણા હોટ છે એટલા દારૂ નથી પાવાનું, એટલા દીના આપણે દીનાદી શું યાર એ ભેગો આખો દાર નોમ આવે. ચહેરાજી અને સૂરજજીના જેટલા હોટ છે ને ફૂલ કરી કરીને ઉઘાડી જેવા છે બેટા. હોટ કરવા જ ના આવે આપણે કીધા એક પીતો 10 પાવા છે. ધંધો દારૂ કરવો છે. બેઠા છો એમ તાર? એટલે બેન તો શું કરો તાર? એટલે ઊભા છે તો હવે કેમ બેઠા છો આડી ઘડા તાર? તમે ઉભા છો અમે જ બેઠા છો. ફોન કેમ ભરીને આવતા રહ્યા છો અપક્ષમાં? અલ્યા ફોર્મ તમારે થઈને ભર્યું તો કોઈ નહીં કઈ ઓલો કોઈ કર્યું અમે. કેમ તમારું એટલે? અલ્યા મેં ગામમાં ચર્ચા સાંભળી હા કે સુરેશજી ને ચેરાજીએ ફોર્મ ભર્યા છે એટલે કે ફોર્મ સુરેશજીનું પાકું ભારું છે. આ ફેરે કે કંટાળી છે આ બાટલા પક્ષમાંથી. ખેડૂતોને પૈસા ના આલે, ખેડૂતોને કે ભાવ વધારો ના આલે, એટલે આ ફેરે કે એથના પક્ષ લાવવું છે. એ હાથે મેં પક્ષમાં ફોર્મ ભર્યું છે. તો પણ અમને પૂછવું તો તું ડાયરેક્ટ સોના કેમ ભરી આવ્યો તો? એટલે પણ હવે તમને પૂછતા હોય તો એટલે પતી જાય એમાં તો શું કરો તાર? સમય પતી જાય ને ફોર્મ ભરો, સમય ખાલી 1 કલાકનો હતો જ. પણ ફોન તો કરવો તો. એટલે આ કલાકમાં કેટલું પ્રોસીજર હોય બધું ભેગું કરી ફટાફટ ફોર્મ ભરી નાખશું. હવે કાઢવાની તારીખ છે ને
શું કહેવાય ખેસવાની ખેસવાની તારીખ જો ખેસો તમે હારી જવાના છો તમે કેમ કરવું છે જો ખેસું તો તમે હારી રહો તો સૂર્ય જીતી જવાનો છે એટલે પણ ખેંચી લો તો વોટ આપણે વધારે મળી ગયો એમ ભલે અમે વાત કરી તમને મગજમાં ના ઉતરી તમારી આપણે તમે બાટલા સરકારમાંથી કંટાળી ગઈ છે સરકાર તમે ફર્યો ને એટલે ગમે શું વાતો કરી ખબર છે કે આ ફેરે આ સરકારે આપણને કોઈ હાલ્યું નથી એટલે આ સરકારને વોટ આલવા નથી ભલે ઉમેદવાર ગમે એવો રહ્યો પણ હેઠના પક્ષને આલવા છે ઉમેદવાર જોવો જ નહીં ખાલી પક્ષ જોવો પક્ષ જ જોવો છે હા એના અર્થે મેં પક્ષમાં ફોર્મ ભર્યું હવે તમારે શું કેવું ખેંચી લું ના ખેંચવું નથી ખેંચવું તો નથી નહીં ખેસાવું આપણે તો એના વોટ તોડતા હો તો આપણે સમો ખર્ચો હાલવા તૈયાર છો તો એને વોટ તોડવાના છે ધંધો જ ઈ કરવાનો છે અમારે પૈસામાં ધંધો ઈ જ વોટ તોડવાનો છે બધાને તમારે જીતવાનું છે બહુમતી અને એને વોટ તોડવા છે ગમે એમ કરીને આપણે એને પાડવાનો છે આપણે એક વોટ ને નોટ હાલવાની છે પણ એના વોટ તોડવા કેમ કે એને સોનો દઈને ભરી આવ્યો છે પૂછ્યા વગેરે તમે મગજમાં ઈ જ દોડાયું હતું કે ગમે થઈ જાય પણ તો તમે જ જોયે કેમ કે ઈ એનું કોઈ ના આવવું જોઈએ અમારે ઘરે ઘરે બાટલા હાલવા છે પણ ચૂંટણી જીતવી હા એ તો એમ જ કરવાનું તમારે ઘરે હું બધું જવાનો જ નહીં હું ખાલી બેસી જ રહેવાનો છું જે સૂર્યાના જે એના વોટ છે ને એમાં હું પ્રચાર કરીશ તમારા જે પણ પ્રચારમાં હું તમારા આડો નહીં આવું ધોરેડી તમે તારે હોર રાખજો પડી જે સૂર્યાના વોટિંગ હશે ને એ હું 24 કલાક ફરીશ પણ તમારા જે વોટિંગ હશે ને હું કતું કાકવાય નહીં આવું એટલે સપોર્ટ બાટલા આમાં થોડા કરતા રહેજો ત્યાં ફૂલ સપોર્ટ તમારે હું પ્રચાર કરીશ ને તો એમ કહીશ કે બાટલાની જ પ્રચાર કરીશ તમે પાછી ફોન કરો તમારી બાટલાની બાટલા જ હું આલીશ બધી કે આ બાટલામાં તો હટાલવાનું ગમે તે કરો પણ એ ઉમેદવારને પાડવાનો આપણી રીત આવી જાય પેલા તમે તાર બે પાછી બે હોટી હુઈ જાય રૂમમાં ચિંતા ના કરો તમે ઉમેદવાર 100% જીતવાના ને તમે ભણવાના 100% ટેન્શન કતું કરવાનું જ નહીં તમારે પૈસાની ચિંતા ના કરતા આપણે જીતવાનું હોટા કરતા ભલે ગમે એટલો જેટલા થાય જોવે એટલા લઈ જાજો એ તો અમારે ફરજી લેવા આવશે અરે રેડી તમે ચિંતા ના કરતા કરતું એ હા તમે તાર બે હોટી બે પાછી હુઈ જાજો તમે ચિંતા કરવી કઈ લાગજો જીતવાનું તો આપણે જ છે કેમ કે પૈસા તમારા વોટ અમારા ગમે વાપરો હા ડેલી કરતો બનવું ને બનવું